ઈરાનમાં લાગેલી યુદ્ધની આગ અમેરિકામાં વસતા આપણા ગુજરાતીઓના રસોડાના બજેટને રાખ કરી શકે છે. એક તરફ આકાશમાંથી વરસતી મિસાઇલ્સ અને બીજી તરફ મોંઘવારીનો એવો અજગર જે અમેરિકામાં વસતા લાખો ગુજરાતીઓના સપનાઓને ગળી જવા માટે તૈયાર થઈને બેઠો છે. શું ઈરાન પર થયેલો આ હુમલો માત્ર સરહદો પૂરતો મર્યાદિત છે કે પછી તમારા પાકીટ પર પડેલો આ સૌથી મોટો ફટકો છે? આજે અમે એક એવા ખતરનાક આર્થિક ચક્રવ્યૂહનો ખુલાસો કરીશું જેની અસરથી ન્યુયોર્કથી લઈને ન્યૂ જર્સી સુધીના દરેક ગુજરાતીના ઘરનો ચૂલો ધ્રુજી ઉઠ્યો છે. આ અહેવાલને અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે જે આંકડા આજે હું તમને જણાવવાનો છું તે સાંભળીને તમે રાત્રે સૂઈ નહીં શકો. 28 ફેબ્રુઆરી 2026 રોજ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલાએ મધ્ય પૂર્વના દેશોમાં ભારે તણાવ પેદા કર્યો છે. આ યુદ્ધની અસર હવે ઈરાક સુધી પહોંચી છે, જ્યાં ઈરાન સમર્થિત મિલિશિયા ગ્રુપ્સ અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કરી રહ્યા છે. આ સંઘર્ષને કારણે વિશ્વના 20% તેલના જ્યાંથી સપ્લાય થાય છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ખતરો ઊભો થયો છે, જેનાથી તેલનો પુરવઠો ખોરવાઈ ગયો છે અને સીધી અસર વૈશ્વિક બજાર પર પણ જોવા મળી રહી છે, જ્યાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 13% વધીને $90 પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો તેલ $100 પાર પહોંચી શકે છે. અમેરિકી અર્થતંત્ર પર આની ભયાનક અસર થઈ રહી છે, જે ત્યાં વસતા 4.5 મિલિયન ભારતીયોને સીધી રીતે નડી રહી છે. અમેરિકામાં પેટ્રોલના ભાવ $5 પ્રતિ ગેલન સુધી પહોંચી શકે છે, જેનાથી ગ્રાહકોના ખર્ચમાં 15% વધારો થશે અને ફુગાવો પણ 4% સુધી વધી શકે છે. શેર બજારમાં અસ્થિરતાના કારણે S&P 500માં 5%નો ઘટાડો થયો, જેનાથી ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં કામ કરતા ભારતીયોને કરોડોનું નુકસાન થયું. જો આ સ્થિતિ 3 મહિના ચાલશે તો અમેરિકામાં 1 લાખ જેટલી નોકરીઓ જોખમમાં આવી શકે છે, જેમાં H-1B વિઝા ધારકો સૌથી વધુ પ્રભાવિત થશે. ખાસ કરીને અમેરિકામાં વસતા 1 મિલિયન જેટલા ગુજરાતી સમાજ પર આની અસર ઘેરી થશે, કારણ કે અમેરિકાના 50% મોટેલ્સ અને 40% ગેસ સ્ટેશન્સના માલિકો ગુજરાતીઓ છે. તેલની વધતી કિંમતોથી ગેસ સ્ટેશન પર વેચાણ વધશે, પણ હોલસેલના ભાવ વધતા તેમનો નફો એટલે કે માર્જિન 8% જેટલું ઘટી જશે. પ્રવાસન ક્ષેત્રે પણ 20%નો ઘટાડો થતા મોટેલ બિઝનેસને $5 અબજ નુકસાન થવાની ભીતિ છે. ડાયમંડ અને ટેક્સટાઇલ વેપારમાં પણ શિપિંગ વિલંબને કારણે 15%નું નુકસાન થઈ રહ્યું છે. સરેરાશ ગુજરાતી પરિવારનો માસિક ખર્ચ $500 વધી ગયો છે, જેની સીધી અસર ભારત મોકલવામાં આવતા પૈસા એટલે કે રેમિટન્સ પર પડી છે. આનાથી અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં થતા પ્રોપર્ટી રોકાણને પણ મોટો ફટકો પડશે. ફ્લાઇટ્સ 20% મોંઘી થતા હવે માતૃભૂમિની મુલાકાત પણ મોંઘી બની ગઈ છે. બ્લુમબર્ગ અને રોયટર્સ જેવા સ્ત્રોતો મુજબ આ સ્થિતિ લાંબો સમય ચાલે તો અમેરિકી જીડીપીમાં 1%નો ઘટાડો થઈ શકે છે. ગુજરાતીઓની વાર્ષિક આવક પર 7% જેટલી અસર થતા તેમના જીવન ધોરણમાં પણ બદલાવ આવી રહ્યો છે. આ આર્થિક સુનામીએ સાબિત કરી દીધું છે કે જ્યારે દુનિયાના એક ખૂણે તોપ ફૂટે છે ત્યારે તેની ગુંજ 7 સમંદર પાર વસતા ગુજરાતીના ખિસ્સા સુધી સંભળાય છે.